विद्यार्थीओ दिवाળી में एकदम मजा करी ने वेकेशन में तो सेम 2 में सौने आवकारू छूं दिवाळीना नवा सेमनी दिवाळीनी तमने बधाने आटली बधी शुभेच्छा। हवे आपणे पहली ज वखत गुजराती में धोरण 4 पाठ 6 चैप्टर 6 बहुत सरस है। सौथी पहला एक गीत है मुरब्बो खावा 4 उंदर जाय छे। तो पहला આપણે ડિજિટલમાં જોઈ લઈએ। 4 ઉંદર મુરબ્બો તો મને પણ ભાવે તમને પણ ભાવે એકદમ ખાટો મીઠો હોય કેરીનો બને એમાં મમ્મી ચાસણી એટલે ખાંડની ચાસણી કરીને નાખે એટલે ખાટું મીઠું એટલો સરસ લાગે એટલે મુરબ્બો બહુ જ ભાવે તમને ભાવે ને આપણને ભાવે ને એમાં 4 ઉંદરને પણ ભાવે છે પણ એ જ્યારે ખાતા હોય છે ને ત્યારે એના શેઠ આવે છે तो सेठ आवे छे तो एमने पूंछड़ी पकड़ीने बहार काढे छे। बिचारा उंदर भाईने थाय छे कि मैं तो खाई लीधुं आटलो सरस रसदार मुरब्बो लावो ने मारा बच्चा माटे लई जाओ तो बच्चा माटे लेवा रहे छे ने सेठ आवे पूंछड़ी पकड़ीने बहार काढे छे। आवुं ज आ गीत छे चैप्टर 6 ની શરૂઆત કરીએ છીએ આપણે ચાલુ કરીએ। मैं कीधुं एम 4 उंदर रसदार मुरब्बो खावा आवे छे एमने तो खाधो पण एमने शुं थाय छे के लावो ने अमारा बच्चा माटे लई जाओ एटले लई जाय छे। त्यां सेठ आवे छे एमनी पूंछड़ी पकड़ीने बहार काढे। तमे छे ने गीत होय ने गीत आवशे के मुरब्बो खावा 4 उंदर आया सेठे उंदरनी पूंछड़ी पकड़ीने बहार काढ्या। तमे जोजो 4 ज उंदर छे सेठ आवे छे पकड़ीने बहार काढे छे। बो बाळ दोस्तों तमे मम्मी पप्पा साथे कोई वस्तु लेवा बजारमां गया ज हशो। बजार नानुं होय अने मोटुं पण होय। बजारमां जुदी जुदी दुकानों जुदी जुदी वस्तुओं मळती होय छे। चालो आपणी बजार में कया लोको होय शुं काम करे शुं वस्तु मळे ए जोईए अने जाणीए। આપણે બજારમાં હોઈએ કે આપણા ઘરે પણ ઘણી વખત ગુલ્ફીવાળા શાકભાજીવાળા પછી પોલીસ કે આ બધું આપણને જોવા મળે છે। આ બધા આપણને કોઈ વાર ફેર્યા જેમ કે ગુલ્ફીવાળા હોય તો લારી લઈને ગુલ્ફી વેચતા હોય પોલીસવાળા હોય તો એ ચોરને પકડતા હોય કે આપણને કોઈ હેરાન કરતા હોય એને પકડતા હોય। તો બજારમાં તમને કોણ કોણ જોવા મળે છે એ હશે તમે એકવાર બજારમાં આ કોવિડ-19ના લીધે તો નહીં નીકળતા હોય बजार में निकलो तो फेरिया होय नानी मोटी वस्तुओं ले वेचवा पछी गुल्फीवाड़ा होय शाकभाजीवाड़ा होय पोलीस पण जोवा मळे बधा जोवा मळे छे। तो ए आवे छे। चालो गाइए गीतड़ो। दोस्तों चालो हवे बरणी में रहेलो मुरब्बो खावा आवेला 4 उंदरનું गीत जोईए।
મૂકીને બહાર કાઢ્યા એટલે એમના ઘરમાં આવ્યા. જો એમના ઘરમાં આવ્યા એટલે એમના બચ્ચા એમનું ડીલ ચાટે. ડીલ એટલે શરીર, એટલે બચ્ચાઓએ પણ એમનું ડીલ ચાટીને રસદાર મુરબ્બો ખાધો. બરોબર. જુઓ અને ઓળખો. બાળમિત્રો, જેમ ડૉક્ટર દવા આપવાનું કામ, શિક્ષક શિક્ષણ આપવાનું કામ કરે, એવી જ રીતે જુદા જુદા વ્યવસાયકારો જુદું જુદું કામ કરે છે. અહીં કેટલાક વ્યવસાયકારોના ચિત્રો આપ્યા છે. તમારે એમને ઓળખી અને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. આ ચિત્ર જુઓ અને કહો, આ કોણ છે? તમે એને ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો? ભાઈ આ કોણ છે? તો આપણને પણ ચિત્રમાં જોઈને ખબર પડી ગઈ કે આ માટલા ગુલ્ફી વાળો છે. માટલા ગુલ્ફી વાળો ક્યાં હોય? આપણા ઘરે તો હોય નહીં. માટલા ગુલ્ફી વાળો બજારમાં હોય. ક્યારે જોઈએ? તો ઉનાળામાં જોઈએ. તો સાંજે 90% શાક લેવાનો ટાઈમ કે ફરવાનો ટાઈમ કેવો હોય ત્યારે આપણે એને જોઈએ. બરોબર છે. છો માટલા ગુલ્ફી વાળો છે. એને તમે બપોરે જુઓ છો. ઘર કે સોસાયટી આગળ જુઓ છો. પછી આ કોણ છે? બરાબર છે. આ કોણ છે? તો લારીમાં આપણને શાક દેખાય જ છે કે આ શાકવાળા ભાઈ છે. ક્યારે જુઓ છો? શાકવાળા ભાઈ આપણી સોસાયટીમાં સવારે પણ આવે, સાંજે પણ આવે. ઘણી સોસાયટીમાં એમને ના વાગે તો આપણે પોતે બજારમાં જઈએ, શાક માર્કેટ હોય ત્યાં પણ જોઈએ છીએ. બરોબર છે ને? આ શાકભાજી વાળું છે. એને તમે ક્યારે જુઓ છો? એકદમ સાચું. સવારે અને સાંજે એ શાકભાજી વેચવા આવે છે. એને તમે ક્યાં જુઓ છો? એ આપણને શાક માર્કેટમાં જોવા મળે છે. દોસ્તો, આ કોણ છે? પોલીસ છે. તમે પોલીસને ક્યારે જુઓ છો? ઝઘડો થાય ત્યારે. ક્યાં જુઓ છો? બરાબર, પોલીસ સ્ટેશનમાં જુઓ છો. અને દોસ્તો, આ કોણ છે? જાણો છો? આ ખેડૂત છે. અને તમે ક્યારે જુઓ છો? સવારે અને સાંજે. સવારે અને સાંજે એ કામ કરવા જાય છે. તમે એને ક્યાં જુઓ છો? ખેતરમાં. દોસ્તો, હવે આ ચિત્રમાં છે એ કોણ છે? સાચું છે. આની પહેલા પણ ચિત્ર હતું તો આપણને ખ્યાલ આવી જાય કે એ ખેડૂત છે, કેમ કે હળ લઈને જાય છે. આ પણ દૂધના કેન જો એને એની મોટરસાયકલ બાજુમાં દૂધના કેન ભરાયા છે. તો દૂધવાળા ભાઈ છે. દૂધવાળા ભાઈ સવારે આપણા ઘેર દૂધ આપવા આવે, બરોબર, અથવા સાંજે આવે. બરોબર, કોકને ત્યાં સાંજે પણ આવે, કોકને ત્યાં સવારે પણ આવે. એટલે ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવે છે. દૂધવાળું છે. એને તમે ક્યારે જુઓ છો? બરાબર, સવારે અને
સાંજે જુઓ છો અને ક્યાં જુઓ છો એ પણ સાચું, ઘર પાસે જુઓ છો. હવે આ છેલ્લા ચિત્રમાં આપેલા વ્યવસાયકારને ઓળખો અને પૂછેલા પ્રશ્નો. આને આપણને જોઈને સાયકલમાં ખબર પડે છે કે છાપાવાળો છે અને છાપાવાળો આપણા ઘરે સવારે છાપું આપવા આવે. નોના જવાબ લખો. રંગ પૂરો. દોસ્તો, તમે આ ચિત્ર ધ્યાનથી જોયું ને? સારું, તો એ કહો, તમને આ ચિત્રમાં શું જોઈ હસવું આવ્યું? આ ચિત્રમાં તમને ગમતા રંગ પૂરો. વાર્તા. પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. આનંદ. જુઓ ભાઈ, એક બજારનું ચિત્ર છે, પૃથ્વીપુરનું બજારનું ચિત્ર છે. બજાર ગમે ત્યાં હોય, ભીડ તો જામે જ. તમે પોતે પણ બજારમાં કશું લેવા જાઓ, શાક માર્કેટમાં જાઓ અને બે ગાયો સામેથી આવે તો આપણે પણ બી જઈએ ને બીજાને ધક્કો મારી એવી રીતે કરીએ. તો આ બજારમાં પણ બધા પોતપોતાનું રેગ્યુલર કામ કરે છે કે ભાઈ કોઈ આ શાકભાજીવાળા છે, ચાવાળા, ચંદ્રકાંત ચાનેવાળા, ત્યાં ભીડ છે. પછી આર્યને મોબાઈલ ઉતારે છે, તૃપ્તિના મમ્મી પપ્પા તૃપ્તિ માટે કપડાં લે છે, બે જણ જાય છે એનાથી એનું સ્કૂટર દબાઈ જાય છે. બધું રેગ્યુલર બજારમાં જેમ આપણે જોઈએ છે એવું રેગ્યુલર જ એવું ચિત્ર આની પહેલાં આપણે જોયું. પણ એટલામાં અમૃત કાકાનો પહાડ જેવો પડત આવે છે ને દોડે છે, બધું ઊંધું ચીત્તું કરી દે છે. તો આ વાર્તા એની છે. આની પહેલાં તમને જે ચિત્ર આવ્યું એમાં લખ્યું હતું કે રંગ પૂરો. એના પછી આ તમે ધ્યાનથી વાત સાંભળજો અને તમારી ટેક્સ્ટબુકમાં જે પહેલાં ચિત્ર આપ્યું એ ચિત્ર છે એમાં રંગ પૂરજો અને વાંચી જજો. વાર્તા વાંચી જજો. નીચેના પ્રશ્ન છે એકવાર જુઓ અને પછી લખજો. નોટબુકમાં હું લખાઈશ, બરોબર છે? તો સાંભળો. મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબી, ઉલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી પેઢીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેની કીચૂડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીમ ટ્રીમ કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. પાર્વતીબહેન ફળોની ટોપલી લઈ વેચવા ચાલ્યા હતા. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગરા જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ એવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય. બાળ મિત્રો,
તમને તો મજા આવી હશે, પણ જુઓ ભાઈ, પર્વત દોડ્યો એમાં તો પર્વત એટલે આ બળદ, અને પર્વત એટલે મોટો ડુંગર, એટલે પણ જો એનું પેટ એવું કેવું, એની કાયા એટલે એનું શરીર કેવું મહાકાય, એટલે એનું નામ પર્વત. અને બધું કેવું શાંતિથી ચાલતું હતું, બધું ખેતર મેદાન થઈ ગયું ને, દૂધવાળાના તેમાંથી દૂધ પડ્યું, શાક દોડાયું, જો તૃપ્તિ તો એની મમ્મીને વળગી ગઈ, પાર્વતીબેન શાકવાળા દોડ્યા, શ્રીધરભાઈ ફુગ્ગાવાળા દોડ્યા, અમૃત કાકા એની પાછળ લાકડી લઈને દોડ્યા. તો આવું બધું થયું. આમ તો કેટલી મજા આવી, આપણને હસવું આવે ને, કારણ કે આ તો બધાને બીક લાગી હોય ને ચલવામાં. જે આ બજારમાં હતા એમના તો હોશ ઉડી ગયા હશે. ચાલો હવે તમારે આ વાર્તામાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે અને લખવાના છે. એ તમને કોના નામ યાદ રહ્યા? હર્ષદભાઈ, ચંદ્રાભાઈ, અમૃત કાકા અને પર્વત. પ્રશ્ન 2, જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા. તમે એકવાર આ જોયું એટલે તમને યાદ રહે. એવાર તમે તમારી વાર્તા વાંચશો એટલે તમને યાદ રહે. તમને આ બધામાંથી શું યાદ રહ્યું? તો એ યાદ રહ્યું કે અમૃત કાકાનો બળદનું નામ પર્વત. પછી શ્રીધરભાઈ ફુગ્ગા વેચતા હતા, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. આવા અને બીજું પાર્વતીબેન ફળો વેચવા જતા હતા. આવું 3-4 વસ્તુ યાદ રહે ને એવું લખવા. કવિશ્રી શું યાદ છે? અમૃત કાકા પાસે એક બળદ છે, તેનું નામ પર્વત છે. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. પ્રશ્ન 3, ચિત્રમાં કેટલા પુરુષો છે? ચિત્રમાં 10 પુરુષો છે. પ્રશ્ન 4, ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? ચિત્રમાં 3 સ્ત્રીઓ છે. પ્રશ્ન 5, ચિત્રમાં કેટલા બાળકો છે? ચિત્રમાં 3 બાળકો છે. પ્રશ્ન 6, ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે? ચિત્રમાં 1 પ્રાણી છે, પક્ષી નથી. 7, લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? લારીમાંથી 4 રીંગણ પડી ગયા. લાગુ પડે એનું નામ લખો. બાળ દોસ્તો, આપેલા વસ્તુના નામ અને વાક્ય પરથી વાર્તાના પાત્રોની ઓળખ કરી અને એમના નામ લખવાના છે. તો આ પણ તમને આપણે વાર્તા સાંભળીને, જેમ કે જેવું એનું નામ કેવું એનું કામ. કોણ હતું? તો પર્વત એનું નામ, એવું એનું કામ. ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંત. બજારમાં મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? આર્યન. એવી રીતે આમાં નામ લખવાના છે. શાકભાજીની લારી લખ્યું છે. એની સામે તમે કોનું નામ લખશો? તમને યાદ છે. લખો ચકરાભાઈ. પછી બ્રશ,
કૌંસ કો તેલ લખ્યું છે. વિચારો તેની સામે કોનું નામ લખવું? ચાલો હું લખાવું, મૃગેશભાઈ. અને પછી લખ્યું છે મોબાઈલમાં બજારનો વિડીયો, આર્યન. એ પછી આવી ચાની દુકાન, એની સામે નામ લખાશે ચંદ્રકાંત. અને છેલ્લું છે જેવું એનું નામ એવું એનું કામ. અહીં કોનું નામ આવશે? આ સાવ સહેલું છે, પર્વત. શબ્દ ગોઠવી વાક્ય ફરી લખો. બાળ મિત્રો, અહીં વાર્તાના કેટલાક વાક્યો આપ્યા છે. આ આડા-અવડા શબ્દ થઈ ગયા છે, એને આપણે ગોઠવીને વાક્ય ફરી લખવાનું છે. શું છે? બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. પણ શું આવે? આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. એ આપણે જોઈ લઈએ. પણ તેના શબ્દો આડા-અવડા થઈ ગયા છે. તમારે એ શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો ફરી લખવાના છે. બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. આ વાક્ય તમને બરાબર લાગ્યું? નહીં ને? તો યોગ્ય વાક્ય કેમ લખાય? ચાલો હું લખાવું. આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. પછીનું વાક્ય લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. હવે તમને આવડી ગયું. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. આગળનું વાક્ય જોઈએ. તેનામાંથી કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. આ વાક્યને યોગ્ય રીતે કોણ લખાવશે? તૃપ્તિના મમ્મી પપ્પા તેનામાંથી કપડાં ખરીદતા હતા. ખૂબ સરસ. પછીનું વાક્ય છે દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તેને યોગ્ય રીતે આમ લખાય. હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. હવે છેલ્લું વાક્ય જોઈએ. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. એના બદલે લખાશે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. દોસ્તો, આ વાક્યો તમારી નોટબુકમાં લખો. બાળ મિત્રો, આ વાર્તા પરથી એક રમત પણ રમી શકાય. તમે તમારા મિત્રના કાનમાં વાર્તાના એક પાત્રનું નામ કહો. મિત્ર એ પાત્રનો અભિનય કરી બતાવશે અને તેના આધારે બાકીના મિત્રોએ પાત્રનું નામ આપશે. જેમ કે કોઈ બાળક ગુસ્સાવાળો ચહેરો બનાવી એક પગ ઊંચો કરી દોડશે તો આપણે તરત સમજી જઈશું કે આ અમૃત કાકા છે. બજારમાં બળદ આવ્યા પછી કોણ શું કરી રહ્યું છે અને જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરે? દોસ્તો, આ બંને પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી અને આવતીકાલે બતાવજો. વાક્ય પરથી ઓળખો. બાળ મિત્રો,
અમૃત કાકાનું પર્વત વાર્તામાં ઘણા લોકો હતા. એમને અહીં આપેલા વાક્યો અને ચિત્રોના આધારે ઓળખવાના છે. આ પહેલું ચિત્ર જુઓ અને વાક્ય. હવે મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. પાર્થેશભાઈ અને હર્ષદભાઈ. મારી ચાની દુકાન છે. મારા હાથમાં મોબાઈલ છે. કાઢ્યો કેમ કે મોબાઈલ ઉતારતો હતો બરાબર. આ તમારે તમારી જાતે જોઈને લખવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં જોવાનું કે રાઈટ છે કે. અહીંયા આપણે પીરિયડ પૂરો કરીએ છીએ.